હેલો એવરીવન, આઈ એમ ડૉક્ટર મોહલ બેન્કર ફ્રોમ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ. અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગરબા રમતી વખતે જે ઘૂંટણનો દુખાવો અને એડીનો દુખાવો થાય છે એનાથી કેવી રીતે છુટકારો મેળવવો. કોઈ પણ ગુજરાતી હોય અને એને ગરબા રમવાનો શોખ ના હોય અથવા ગરબા ના રમ્યો હોય જીવનમાં, એવું તો લગભગ બન્યું જ નહીં હોય. ગરબા એ ગુજરાતી સંસ્કૃતિમાં ભણાયેલા છે અને હવે નવરાત્રિ સુધી પણ સીમિત નથી. ગણેશ ચતુર્થી હોય, ગણેશનું વિસર્જન હોય, એમાંય ગરબા હોય છે. અને કોઈ પણ નાની મોટી ધાર્મિક જે પ્રવૃત્તિઓ એમાં ગરબા તો આપણા ગુજરાતીઓ રમી જ લે છે. આ ગરબા રમવા માટે ઘણીવાર એવું હોય છે કે પેશન્ટ્સને પેઇન થતું હોય. પેઇન બે જગ્યાએ થાય, કાં તો ઘૂંટણમાં થાય કે પગની એડીમાં થાય. અને એને કારણે જે મન મૂકીને ગરબા નથી રમી શકતા. સો આનું ઈલાજ શું કે તમે દુખાવો ના થાય અને સરસ રીતે તમે મન મૂકીને ગરબા રમી શકો. સો આના માટે એક જાપાનીઝ ટેકનિક છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, જે અમે ઘૂંટણના દુખાવા માટે આપણે સારવાર માટે યુઝ કરીએ છીએ. અને સેકન્ડ છે દેટ ઇઝ કોલ્ડ હીલ પેન એમ્બોલાઇઝેશન. આ બંને ટેકનિક છે એ એક જે છે ઘૂંટણનો દુખાવો દૂર કરવા માટે છે અને સેકન્ડ જે છે એ એડીનો દુખાવો દૂર કરવા માટે છે. આમાં આ જે જાપાનીઝ ટેકનિક છે એની અંદર અમે શું કરીએ છીએ, માનો કે પેશન્ટ્સને આપણે ગરબા રમવા છે પણ ઘૂંટણનો દુખાવો છે, તો ઘૂંટણનો દુખાવા માટે અમે ઘૂંટણની એન્જિયોગ્રાફી કરીએ. અને ઘૂંટણની એન્જિયોગ્રાફી કરીએ ત્યારે જે બાજુ દુખાવો થતો હોય એ વિસ્તારમાં અમને જે સોજવાવાળી નળીઓ દેખાય. અને આ જે સોજો ઉતારવા માટે સ્પેશિયલ 45 માઇક્રોન્સના પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ, જેને કારણે આ જે સોજો ઉતરે અને એને કારણે આર્થરાઇટિસની પ્રોસેસ અટકે અને એને કારણે દુખાવો ફાયદો થાય. આવી સેમ ટેકનિક જે છે એ અમે હીલ પેન માટે વાપરી. હીલ પેન બહુ જ કોમન છે લેડીઝમાં, કારણ કે એ લોકોને કન્ટિન્યુઅસ ઊભા રહેવાનું હોય, આઈધર કિચનમાં ઓર ટીચિંગ પ્રોફેશનમાં કોઈને કોઈ રીતે એમને ઊભા રહેવાનું થતું હોય. અને એને કારણે જે પગની જે ફૂટ આર્ચ છે ત્યાં નીચે એક પ્લાન્ટર ફેશિયા કરીને એક જે બેન્ડ આવેલો છે એના પર વધારે પડતો લોડ પડે ત્યારે પ્લાન્ટર ફેશિયાટિસ ડેવલપ થાય અને એને કારણે હીલ પેન ડેવલપ થાય. આ હીલ પેનને કારણે ગરબા રમવામાં તકલીફ પડતી હોય છે અને એના માટે જ અમે આ જે જાપાનીઝ ટેકનિક કરીએ છીએ હીલ પેન એમ્બોલાઇઝેશન, જેમાં પગની એડીની એન્જિયોગ્રાફી કરી અને એની અંદર સ્પેશિયલ માઇક્રો એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ, જેને કારણે પ્લાન્ટર ફેશિયાટિસ રિવર્સ થાય, પ્લાન્ટર ફેશિયા નોર્મલ થાય, એનું ઇન્ફ્લેમેશન જતું રહે, એને કારણે પેશન્ટને દુખાવો ફાયદો થાય. સો તમે આપણે ઘૂંટણના દુખાવાથી અથવા પગની એડીના દુખાવાથી જો તમે ગરબા રમવા માટે તમે રિસ્ટ્રિક્ટ થતા હો તમારી લાઈફમાં, તો ઓપરેશન વગર આ જે જાપાનીઝ ટેકનિક છે કરાવો. એનાથી તમે સારી રીતે તમે તમારું જે ગરબા છે એ માણી શકશો, નવરાત્રિ માણી શકશો અને જીવન માણી શકશો. Thank you so much for listening to this talk. If you have any kind of question or query, do ask us. I would be very happy to give you an answer. Thank you.